આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી। મુખ્યમંત્રી શ્રી 76મા વન મહોત્સવની ઉજવણી પ્રસંગે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે પધાર્યા હતા। 76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24મા સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં પૂજા કરી, અર્ચના કરી અને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન કરી મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી। આ તકે મુખ્યમંત્રીશ્રી સાથે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ શ્રી રાજ્યપાલ શ્રી જાદવ, ઠાસરાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, વન સંરક્ષક શ્રી મિત્તલબેન સાવંત અને શ્રી આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રગણી નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા।